મારા સતગુરુના શબ્દો વિચારતા, મારા સતગુરુના શબ્દો વિચારતા, ટળે મોહ માયાને વિકાર, હરે રસ પીજીએ. માયાને વિકાર, રસ પીજીએ. બાળે ભસ્મ કરે બીજી વાસના, બાળી ભસ્મ કરે રે બીજી વાસના, ઉરમાં પરગટે પ્રેમય પાર, હરે રસ પીજીએ. ઉરમાં પ્રગટે પ્રેમય પાર, હરે રસ પીજીએ. એવો યજરય મીરસ જે પીવે, એવો યજરયમી રસ જે પીવે, તેના નેણને વેણ પલટાય, હરે રસ પીજીએ. પલટાય રે રસ પીજીએ. મારા સદગુરુના શબ્દો વિચારતા, ટળે મોહ માયાનો વિકાર, એવો હરિ રસ પીજીએ. સદગુરુના શબ્દોનો વિચાર કરો. મને ને તમને જે સદગુરુએ ઉપદેશ આપ્યો છે એને બરોબર સમજો, તો આ મોહનું આવરણ મટે. મોહ અને મમતા એ સદગુરુના શાનથી છૂટે છે. બાળી ભસ્મ કરે બીજી વાસના. સદગુરુનો ઉપદેશ લીધો હોય, સત્સંગ સાંભળ્યો હોય, જ્ઞાન સમજાણું હોય, તમારા મનમાં કોઈમાં એવો ભાવ હોય કે હું પુણ્ય કરું તો સ્વર્ગમાં જઈશ. કોને આવો ભાવ છે? કરો જો વિચાર. સ્વર્ગમાં જવું હોય તો હું શી આંગળે કરો, ન જવું હોય થયું. હું પાપ કરીશ, હું ખોટા ધંધા કરીશ, હું આવા કર્મ કરીશ તો હું નરકમાં જઈશ, આવું કોઈએ માની લીધું છે. તો સ્વર્ગ એવું શું અને નરક એવું શું કોઈએ તમને બતાવ્યું? આપણા ગઢિયા ગણાઈ ગયા, કોઈ સમાચાર ન આપ્યા કે અમે સ્વર્ગમાં સેવન્યા સુખ સારું. કોઈ ગઢિયાએ એવું ન કીધું કે અમે નકરા એ જિંદગીમાં કંઈ કર્યું નહોતું, જ્યાં અધોગતિમાં નરકમાં પીડે છે, ડબકા ખાવીશ, એવું ન કીધું. પણ મનુષ્ય અવતાર મળ્યા પછી જો મનુષ્યના ગુણ ન હોય, દયા ન હોય, ક્ષમતા ન હોય, શીલ ન હોય, સંતોષ ન હોય, ન કરવાના ધંધા કરતા હોય, ગામમાં નામ પ્રખ્યાત થઈ ગયા હોય, એવાનો સંગ કરો ને એ નરક છે. એક તો પોતે નરકમાં જાય છે અને બીજાને ઘણાને લઈ જાય છે. પણ જે કોઈ એવો મહાપુરુષ ભલે તે ગમે તે જ્ઞાતિમાં જન્મો હોય, એવું નથી કે ઊંચી જ્ઞાતિમાં જ સંત જન્મે. ગમે તે જ્ઞાતિમાં જન્મે, ભગત બીજ પલટે ને જોગ જાય, અનંત ઊંચ નીચ ઘેરે અવતરે, પણ આખરે સંતનો સંત. એ સંતની અંદર કરુણા હોય, દયા હોય, ક્ષમતા હોય, સારા વિચારો હોય, એવાના સંગમાં રહેવાથી આપણો મનિકો સુધરી જાય છે. એને સંતોએ સ્વર્ગનું સુખ કીધું છે.
સ્વર્ગનું સુખ સંતોના સંગ કરતા, સંતોનો જે સંગ છે એ સ્વર્ગ કરતા ઊંચો ગણવામાં આવ્યો. એટલે સંતોના સંગમાં, સદગુરુની શાનમાં બાળીને ભસ્મ કરે બીજી વાસના. જ્ઞાન સમજાય ને તો તમને એમ ન થાય કે મારે હવે હરિદ્વાર જઈને ગંગાજીમાં નાવું. શું કામ કે તમારી વાસના મટી જાય ગંગાજીમાં જવાની, તમારી વાસના મટી જાય દામોદર કુંડમાં જઈને ધૂપકો ખાવાની. અને જો સદગુરુનો સંગ ન મળ્યો હોય, જ્ઞાન ન સમજાણું હોય, હાલો કે પરકમમાં ફરવા જાય. 5 પાંડવો અહીંયા ફરતા ફરતા ફર્યા હતા ને, આપણે પરકમમાં લીલી કરી નાખી ને કલ્યાણ થઈ ગયું. એ મારા બાપલા પાણામાં પગ તોડવાના રહ્યો. પણ જેને એવા સંતનો સહારો નથી મળ્યો, જેને સંતોનો સત્સંગ નથી મળ્યો, જેને સદગુરુનો સંગ નથી થયો, એ તમે જોવો ને બિચારાના પગે સાંડા પડી જાય, ઉઘાડા પગે જાતા હોય કંઈક ગોતવા ભગવાનને માતાજી. પછી ડુંગર માથે બેઠા હોય તો ભલે, અને મંદિરમાં બેઠા હોય તો ભલે, એ માતાને કે ભગવાનને એટલી ખબર ન પડે કે આ ભાઈ ઉઘાડા પીગે ઠેઠ અમદાવાદથી નાયો છે, એટલે નાના ઝાઝા આશીર્વાદ આપી દો. ખબર ન પડે. શું કામ ખબર નથી પડતી? જડ અને ચેતન બે વસ્તુ છે. હમણાં જડ અને ચેતનના શબ્દો આ મહારાજ પાસે આવ્યા હતા. હવે જડ કોને કહેવાય અને ચેતન કોને કહેવાય જોજો, ખાસ યાદ રાખજો. જડ છે ઈ પોતાને ન ઓળખે અને બીજાને ન ઓળખે, અને જે ચેતન છે એ પોતાને ઓળખે અને બીજાને ઓળખે. મારા તમારા દેહમાં જે ચેતન છે એ સૂર્યને ઓળખે, સૂર્ય તમને ન ઓળખતો. મારા તમારા દેહમાં જે ચેતન છે એ ચેતન પશુને, પંખીને, પ્રાણીને, પવનને, અગ્નિને, દરિયાને, સૂર્યને, ચંદ્રને બધાને ઓળખે છે. આ બહારનું જ્ઞાન. હવે દેહ ઉપર આવો, આ હાથને ખબર નથી કે હું હુરસેનભાઈ નો હું નથી ઓળખતો. જોજો આ જડ છે. મારા તમારા બધા દેહ જડ છે, પણ જડની અંદર જે ચેતન બેઠો છે, જે બોલી રહ્યો ને, એને ખબર છે કે આ હાથ મારો છે, એને ખબર છે કે આ મકાન મારું છે, આ માથું મારું છે. બાકી માથાને ખબર નથી, હાથને ખબર નથી, પગને ખબર નથી. જે પોતાને ઓળખતું નથી, બીજાને ઓળખતું નથી, એને જડ કહેવાય. અને બધાને ઓળખે એને ચેતન કહેવાય. એટલે ચેતન પુરુષ મારા મન તમારા બોલી રહ્યો છે. અને એ ચેતન પુરુષ રહ્યો એને કોઈ જ્ઞાતિ, જાતિ, નાત, જાત કોઈ છે નહીં. અને એને ઓળખવાની વાત, એને સમજવાની વાત મહાપુરુષોએ કીધી હતી કે એવા નિર્વાણ પદમાં તમારે જવું હોય ને, પછી અહીંયા જન્મ મરણ મટી જાય. તો કે જાવું છે નિર્વાણી તો આત્માની કહી લો ઓળખાણી, રામ ચેતન વાળા નર ચેતીને હાલજો. જો ચેતન નથી કીધું ને, જડને નથી કીધું. એ ચેતન વાળા નર ચેતીને હાલજો, જાવું છે નિર્વાણી. હવે આપણો ને આપણો હાથ છે તો આને ખબર નથી પડતી કે હું ફલાણા ભાઈનો. હાલે છે કોના આધારે? ચેતનના આધારે. મોટરસાયકલ જડ છે, એ હાલે નહીં, પણ આવડો ચેતનના આધારે ઈવડી હાલે છે. આ પંખો જડ છે, એ ફરે નહીં, પણ ચેતનના આધારે સાંપાડો હાલે. આ ચેતનથી જ બધું હાલી રહ્યું છે, અને ચેતનનો જ મહિમા છે. તમારે ઠીક પડે અહીંયા મંદિરમાં જાજો, મૂર્તિના દર્શન કરજો, પણ એ મૂર્તિને તમે જ ઓળખશો, એ તમને નહીં ઓળખે. કે આ રામની મૂર્તિ છે, કે આ હનુમાનની છે, કે આ ચરમાળિયાની છે, કે આ શંકરની છે, દરેક મૂર્તિને તમે ઓળખો, એ તમને નહીં ઓળખે. શું કામ? કે જડ છે. આવા સદગુરુના શબ્દો વિચારતા ટળે મોહ માયાનો વિકાર, અને બાળીને ભસ્મ કરે બધી વાસના. જો જ્ઞાન તમને જેમ છે તેમ ચેતનનું સમજી જાય તો તમને મંદિરમાં જઈને પગે લાગવું હોય તો મનમાં શરમ લાગે, શું પાણામાં પગે લાગવું હતું. અને જો ન સમજાણું હોય તો તમારા મનની અંદર નીકળી હોય કે અમારે ફળિયાદમાં શ્રાવણમાં માતાજી છે,
રામો બોલા ગાભાનો ઘોડો હોય તો અહીંયા શું કામ? અજ્ઞાન છે. આ અજ્ઞાનમાંથી જાગૃત થવા હું અને તમે આવા જાગરણ કરી રહ્યા છીએ. અને આ જાગરણમાંથી આપણા મનની અંદર કોઈ આવી ભ્રમણા હોય એમાંથી મુક્ત થવાનું છે. શું કામ? કે આપણને આવા કોઈક સંતનો સહારો મળ્યો. તો સંતનો સહારો મળ્યા પછી આપણામાં આવી અંધશ્રદ્ધા વ્યામ કે ભ્રમણા રહેવી ન પડે. અંધશ્રદ્ધા ભ્રમણા વેમ નીકળી જાય અને શુદ્ધ તમે ચેતન પુરુષ છો અને તમારું સ્વરૂપ આખી વિશ્વમાં છે આવું જો નક્કી થઈ જાય બળો ભાઈ. નકર જો ચક લાકડામાં પાણામાં ધાતુમાં મૂર્તિમાં મન જો સ્વાટ્યું રહે છે ને તો જ્ઞાન ન અડ્યું કહેવાય. તો જ્ઞાન ન અડ્યું કહેવાય તો શેઠું કેટલું જાજુ નહીં હો. પ્લાસ્ટિકના જબલા જેટલું પ્લાસ્ટિકનું જબલું હોય અને મારી પાસે આપણે 250 ગ્રામ ઘી ભરીને ગાંઠ મારી હોય અને પછી રોટલી બનાવીને રોટલી ઉપર આમ ફેરવો હવે ઘી ને રોટલી કેટલું શેઠું. કેવો ખવાદ આવે એટલે ઘી તો સાવ ઢોકળું જ છે પણ જરીક પડદી હે. એમ સદગુરુનો ઉપદેશ લીધા પછી જરીક પડદી જો રહી જાય ને તો હજી હવાદ ન આવે હો. હવાદ લેવાનો છે. ભ્રમણામાંથી મુક્ત થવાનું છે. અંધશ્રદ્ધામાંથી વ્યામમાંથી શુદ્ધ ચેતન સ્વરૂપ તમે છો. તમારી સિવાય વિશ્વમાં કોઈ નથી. તમે દેવના દેવ છો. અરે તમે ભૂપના ભૂપ છો. તમે રાજાના રાજા છો. રાજા કોઈની ભીખ ન માગે. આ તો ભલું કહેજો મેળવવાનો દીકરો દેજો ને માંડવો નહીં. એટલે દેવનો દેવ રાજાનો રાજા કોઈની ભીખ ન માગે. એક રાજા હતો અને છત્રપતિ રાજા. છત્રપતિ કોક જ હોય એને કરોડિયોનું હાજુ હોય ને એને છત્રપતિ કહેવાય. એવો છત્રપતિ રાજા પણ સવારમાં દીવો અગરબત્તી કરી અને પૈકી લાગી હોઠ ફફરાવે. એમાં કોઈક મારી રાખો સાધુ એને એમ થયું કે આ રજવાડું છે રાજા છે અને આના ઘીરે ભીખ માગવા જાઉં ને તો મને કંઈક ખો ભાઈ આપે 5 દો આપે. હવે જ્યાં બરોબર મહારાજના ફળિયામાં જાવું ત્યાં ઓલો રાજા ફોટા હમ તાકીને હોઠ ફફરાવે અગરબત્તી કરે તો ઓલો ભિખારી કે મજો આ ભિખારી લાગે. ભિખારીને ઘરે ભિખારીને શું માગવું? પાછો વળ્યો પણ જ્યાં હાથ જોડીને ઊભો તો ત્યાં પડખે હરીસો ને હરીસામાં રાજાની ધ્યાન બાબા જેવો કોઈક આવ્યો ને કે પાછો કેમ વળ્યો છે. દરવાજા બહાર નીકળવા ગયો ને તો ઓલો મહારાજાજી અગરબત્તી કરીને પૈકે લાગતો ને માગતો ને એ ભાઈ કે આવો કે કેમ પાછા વળ્યા? કે પણ હું ભિખારી છું કે માગવા આવ્યો હતો. કે પણ આવો આવો હું તો રાજા છું. કે બોલે રાજા પણ તમે મારા જેવા. ભિખારીના ઘેરે કે ભીખ માગવી એમાં શું મળે? એટલે દેવનો દેવ જો હોય તો મારા તમારામાં પ્રગટ બોલી રહ્યો છે એને તમે એકદાણ અનુભવ કરી જુઓ અને બધેથી જ્યારે છૂટી જુઓ ને તારે ખબર પડે. એટલે મહાપુરુષો કહે છે કે એ બાળેને ભસ્મ કરે બધી વાસના. અને પછી આ ઉરમાં પ્રગટે પ્રેમ અપાર આવો હરિરસ પીજીએ. આ હરિરસ રહ્યો ને મારા બાપલા દુકાને ન મળે. બીજા કોઈ સાધુ સંતો પાસે ન મળે પણ એવા કોઈક સદગુરુનું શરણ છે ને ત્યાં આવો હરિરસ મળે. એને એવો હરિરસ પીજીએ. એવો અજર અમર હરિરસ જે પીવે એના કે નેણ અને વેણ પલટા. ખરેખર તમે વિચાર કરી જોજો કે ગુરુ મહારાજમાં ન ભેળ્યા હોય, ઉપદેશ ન લીધો હોય ત્યારે તમારા વિચારો કેવા હતા, તમારી દ્રષ્ટિ કેવી હતી, અને ઉપદેશ લીધા પછી પ્રતિજ્ઞા લીધા પછી તમારા પરિવર્તનમાં શું ફેર થયો એ તમને ખબર. એટલે આ જેસલ જાડેજો ન કરવાના ધંધા કરતો પણ સતી તોરલે અમર રસ પાયો. નવ્યાણ બે ફેરી ગયા. પછી તો એ જેસલને ગમે એવું માણા ગામના લીલા કરે. આમ જો કે ઓલો જેસલ જાડેજો હતો મજો કે બાયલો બાયના કપડા કે માથે લઈને ધોવા જાય તો આ ઓલાનું એક રૂમાડું ન હોય. કેટલી એનામાં સ્થિરતા આવી જાય. નગર બજારે નીકળે ને તો આમ જેસલભાઈ હાલ્યા હતા ને તમારી વખત ઘરમાં કરી જતા. એમાં જો કે મારવટી આવે આ હખણો નથી
એને મારી નાખતા, કાપી નાખતા, લૂંટી લેતા, લાજ શરમ નથી આવતી. પણ એવો સતી તોરેલા કંઈક અજર અમીરસ હરિરસ પાયો, દ્રષ્ટિ ફેરી દીધી, ભાષાએ ફેરી દીધી. વાલીઓ, લૂંટારો, અજામીલ, ભીલ, મલુ, વાઘરી, પુંજલ, સુમાળીઓ અને આ જેસલ જાડ્યો, આ એક હારા નહીં. પણ બધાને સદગુરુનો ઉપદેશ, સદગુરુના મુખમાંથી નીકળતો જે હરિરસ, એ હરિરસ પીવાનો જોઈજો. એમના નેણ અને વેણ બધું પલટી, આપણા નેણ અને વેણ પલટી જાય. કારણ કે આ સદગુરુનો એવો અજર અમર પિયાલો છે. આપણે જ્યાં સુધી સદગુરુના ચરણે નતાઈ ગયા અને આપણી પાસે એ વખતે આવું કંઈ સમજણી નહોતી, તો આપણે એવા જેસલ જાડેજા જેટલા ન કર્યા, પણ એના પાવલી ભાગના કર્યા તો કદાચ આપણી વાણી હારી ન હોય, આપણી દ્રષ્ટિ હારી ન હોય, આપણા હાથથી કર્મ સારું ન હોય, આપણા પગથી સારા ધંધા ન હોય, પણ સદગુરુનું શરણ મળ્યા પછી જેમ ઓલો નાખેલો વાહડો હોય ને પછી ઠેકડા ન મારે, એમ સદગુરુના ચરણે એ ગુરુ ગમની નાથ નાખી દીધી. ગોસાવા માંડે, ગુરુ મહારાજ મેં ભેસ કે જેવા તેવા માણસ પાસે ઊભું ન રહેવાય, જેવા તેવા માણસ પાસે ઊભું ન રહેવાય. અને નકર જો એવા ન બોલવાનું બોલતા હોય, ન ખાવાનું ખાતા હોય, ન પીવાનું પીતા હોય અને વાતોના ફડકારા કરતા હોય તો આપણે ના જઈને તું ભર્યા હોય. પણ આ ગુરુ ગમનો પ્યાલો એવો છે, મને તમને સીધા દોર બનાવી, આડાવડા હલાય નહીં. આ સૃષ્ટિ માથે સરકાર કેટલાને પગાર આપે છે, કેટલી જેલું બનાવી, મૂળ તો માણસ હાટું. ન કરવાના ધંધા કરે, પછી એને જેલમાં લઈ જાય, એના ફોટા હોય પૂરી દે અને છૂટા કરેલા હતા એ નહીં. પણ આ ગુરુગમ પાસે એવી કંઈક નાથ છે, સદગુરુના ચરણે આવ્યા અને જ્ઞાન ન સમજાણું, ભલે ન સમજાણું કદાચ, પણ મને પૂરો વિશ્વાસ છે કે જેને જેને પ્રતિજ્ઞા લીધી ને ગુરુના શરણે તન મન ધન અર્પણ કર્યા, એ જિંદગીમાં કોઈ દી દારૂ ન પીવે, ચોરી ન કરે, જુગાર ન રમે, પ્રતિજ્ઞાનું પાલન કરે તોય ઘણું. એટલે મારી મારીને તોડી નાખે ને તોય પાછા હતા એ નહીં. એટલે આવો જે સદગુરુનો અજર અમર પિયાલો છે, એ પિયાલો મને તમને જે મળ્યો છે એ બદલ ખૂબ ખૂબ આપણા સદભાગ્ય ગણાય. અને જો આપણને એવો ગુરુગમ પ્યાલો ન મળ્યો હોત અને જો આપણે આવા સંતોના સંગમાં ન રહ્યા હોત તો આપણે પણ અંધશ્રદ્ધામાં ઉગાડા પીગે છે જાતા હોત ને કંઈક માથા નમાવતા હોત. આ તો કૃષ્ણ ભગવાન જે અર્જુનને કહે છે કે જોજો આ બધું દેખાય નહીં જગત છે ને, જગત છે હાવ મિથ્યા છે, આમાં બ્રહ્મ સત્ય છે. બ્રહ્મ સદગુરુ મહારાજ આપણને ઉપદેશમાં માટલી ફોડીને નીકી કરાવે. માટલી ફોડવાનું કારણ શું છે? બ્રહ્મ શું છે? આ દેહની અંદર બ્રહ્મ છે, એ માટલીની અંદર બ્રહ્મ છે. આ દેહ તૂટે, પેલી માટલી તૂટે, એ બ્રહ્મ જાય છે ક્યાં? માટલીની અંદરનો જે ભાગ છે એ જાય છે ક્યાં? એ સમજાવવા માટેની એક શાન છે. પણ ઘાટ હતો ને એટલે એને ઘટાકાશ કહેવાય. એ ઘાટ તૂટે ને એટલે આમાં મઠાકાશ બને. મઠાકાશ એટલે આ મહાકાશ, આ મઠાકાશ એટલે મકાનમાં. એ વસ્તુ જે જાતી નથી, આવતી નથી, પણ આવરણ માટલીનું હતું. આ ચાર દિવાલો જે કરી છે, આ કડિયાએ બનાવ્યું છે મકાન, પણ આ અંદરનું જે મઠાકાશ છે એ લેવા નહીં જાય. આ ઈટું લેવાઈ ગયા, સિમેન્ટ લેવાઈ ગયા, માલ બધો લાયા ચડ્યું, પણ અંદરનું જે છે મઠાકાશ. અને કદાચ ધાબુ તોડો તો મહાકાશ છે. કોઈ લાય આવે નહીં, આ તો આવરણ જ કાઢવાનું છે. એટલે સદગુરુ મહારાજ નામરૂપ ગુણનો ભેદ સમજાવે છે અને શ્રીફળ તેમાં મૂકાવે છે. આ માથા હાથે શ્રીફળ મૂકવાનું કારણ શું? કે આ સૃષ્ટિમાંથી ફળ ગણાય, પણ એકેય ફળ એવું નહીં જેને 3 પડ હોય. શ્રીફળમાં 3 પડ છે. પહેલું પડ સાલ, એ સાલનું એક પડ કાઢી નાખો, પછી બીજું પડ આવે કાચલી ગોળો, બીજું પડ કાચલી અને તોડી નાખો એટલે ત્રીજું પડ આવે શેષ, શેષનો હોય ગોળો. એ 3 પડ જ્યારે તૂટે ત્યારે ચોથું પદ પાણી આવે.
એમ સદગુરુ મહારાજ નામરૂપ ગુણ ત્રણ પદ, એ ત્રણ પદ તોડીને ચોથું પદ બતાવે. ચોથું પદ એવું છે નિરંજન નિરાકાર, બધે વ્યાપક. એટલે હમણાં એક વાણી બોલ્યા હતા કે નામરૂપ ગુણ નિશ્ચય થાય કે એનો બેડો પાર છે, એવું કંઈક આવ્યું હતું. નામરૂપ ગુણની પાર મારા સદગુરુ સાહેબ છે, ઈ પદ નક્કી થાય એનો બેડો પાર છે, આવી વાણી. એટલે બ્રહ્મને નક્કી કરાવવા માટે થઈ ઘટાકાશ, મઠાકાશ ને મહાકાશ જેમ છે તેમ સમજાવવા માટે. તો માટલી જે ઘાટ બન્યો તો એ માટીમાં જ બન્યો તો, એ માટલી તૂટી જાય ને તોય માટી, ઠીકરું ઘસીને માટી ભેળું માટી. પણ અંદરનું જે આપણે સમજવાનું હતું, માટલીને તો ઘાટ હતો, એનું નામય હતું, એનું દેખાતું એટલે રૂપય હતું. પણ ત્રણ પદ જે નામરૂપ ગુણથી ને તોર એવું જે ચોથું પદ જે નક્કી કરવું એને સંતોએ બ્રહ્મ કીધો છે. અને એ બ્રહ્મ જેમ છે તેમ સમજી જાય અને બધાની અંદર નક્કી થઈ જાય, ઝાડમાં, પહાડમાં, પશુમાં, પંખીમાં, મૂર્તિમાં, બધે, તો નેસો સડી જાય. કેવો નેસો સડે? એટલે 30 રૂપિયાની કોથળી પીન બજારમાં પડ્યો હોય ને, એને એવો નેસો સડી જાય, કોનો છોકરો શું એને ખબર ન હોય, ચા હું તો શું એ ખબર ન હોય, મોઢા ઉપર તો માખું બમણતી હોય. એટલે એક 30 રૂપિયાની કોથળી પાણીની પીવે નેસો સડી જાય, પોતાના દેહનું, પોતાના મા બાપનું, પોતાના કુટુંબનું બધું ભાન ભૂલી જાય. એટલે આ તો અમીર રસની કોથળી છે. સણી બ્રહ્મ ખુમારી નવાયું તરે, સણી બ્રહ્મ કુમારી નવાયો તરે, સણી બ્રહ્મ ખુમારી નવાયું તરે, સણી બ્રહ્મ કુમારી નવાયો તરે, સુખ મુખે કયું નવા જાય, હરી રસ પીજીએ, સુખ મુખે કયું નવા જાય, રે રસ પીજીએ, તેને સંભવ નથી રે આ શરીરનો, તેને સંભવ નથી આ શરીરનો, થયો આત્મા દ્રષ્ટિએ ઉઘાડ, હરી રસ પીજીએ, થયો આત્મ દ્રષ્ટિએ યુગાડ, રે રસ પીજીએ, મારો જીવા થયો ને હરિને મળે, મર જીવા રે મળે રે, ગાળે જ્ઞાન હિમાળે રે હાડ, હરી રસ પીજીએ, ગાળે જ્ઞાન હિમાળ રે આડરી, રસ પીજીએ, બ્રહ્મ જ્ઞાન ગગનવંત થઈ રહ્યું, બ્રહ્મ જ્ઞાન ગગન વ્રત થઈને રહ્યું, જેમ કુંભ
જય સરિતા સિંધુમાં જય બળે એનું નામ નદી મટી જાય હરી રસ પીજીએ એનું નામ નથી મટી જાય હરી રસ પીજીએ કહે પ્રીતમ સત ગુરુને સેવતા કહે પ્રીતમ સતગુરુને સેવતા કરે નવા જીવન નિરમાણ હરી રસ પીજીએ કરે જીવન નિરમાણ હરી રસ પીજીએ ટળે અંતર એક રસ થાય હરી રસ પીજીએ અંતર એક રૂપ થાય હરી રસ પીજીએ મારા સતગુરુના શબ્દો વિચારતા મારા સતગુરુના શબ્દો વિચારતા મોટે મોહ માયાને વિકાર હરે રસ પીજીએ મોટે મોહ માયા ને વિકાર હરી રસ પીજીએ લાગી બ્રહ્મ ખુમારી ન ઉતરે એનું સુખ આ મુખે કહ્યું ન જાય આવો હરિ રસ પીજી આવો હરિ રસ પીવાની વસ્તુ જગતમાં ઘણી છે પણ એ દરેક વસ્તુ આ મુખથી પીવાય છે પણ આ હરિરસ મુખથી પીવાય એવો નથી આ હરિરસ આ કાનેથી પીવાય છે આ હરિરસ જેને જેને પીધો એ મહાપુરુષો એવું કહે છે સરવણેથી રેડ્યો રે મારા એ રુદિયે ઠેરાણો રે રુદિયે ઠેરાણો પછી આ દેહણી મહુરણકાર પ્યાલો બીજો કોણ પીવે આ હરિરસનો પિયાલો શ્રવણ એટલે કાનેથી પીવાય છે પછી દ્રષ્ટાંતમાં આપણે જાવી ને ગુરુ દત્તાત્રેય કે ત્રણ મુખ હતા એટલે ત્રણ મોઢાળું તે જન્મે અને જો જન્મ્યો હોય તો એ કારખાનું બંધ ન કર્યું હોય પરમાત્મા બીજા જન્મ જોઈએ પણ આપણને મૂર્તિ દેખાડી પછી બ્રહ્મા વિષ્ણુ ને મહેશ ત્રણેયનું મુખ કરીને એક દેખાડ્યું જોઈજો કે બ્રહ્મા વિષ્ણુ ને મહેશ એ કે એક જ છે પછી ગુરુ દત્તાત્રેય થઈ ગયા જુનાગઢમાં એને ત્રણ મુખ પણ આ સદગુરુની શાન જેને જાણી હોય ને એને થોડું ખટ દઈને સમજાય એવું હોય ખાવાની વસ્તુ આ મોઢેથી નહીં ખવાય જે ખાવું હોય એટલે આપણે જાય એક મોઢું ભાડ્યું બીજું મોઢું નથી ભાડ્યું ભાડ્યું છે પણ ખબર નથી એટલે શીખ ખાવી મોઢે ખવાય શીખ ખાવી હોય તો મોઢે જ ખવાય ન ખવાય બીજું મોઢું છે નાકેથી નથી ખવાય આ એક મુખ છે ખાવાનું મુખ છે અને શીખ ખાવી હોય આમ
મોઢું કામમાં ન આવે. એના માટે થઈ નાકની જ જરૂર પડે. તો નાક છે એ બીજું મુખ છે. ગાળ્યું ખાઈ હોય કોકને અરે ન બોલવાનું બોલ્યા કાં ખાધી ને તો જોજો એ મોઢે ન ખવાય, નાકે ન ખવાય, કાનેથી ખવાય. એ કાન છે ને ત્રીજું મુખ છે. અને હજી એક બાકી રહ્યું. 3 મુખ તો આવી ગયા. 3 મુખનું દ્રષ્ટાંત મૂકી દીધું. એટલે મને તમને જોજો 3નું જ સમજાયું છે નામ રૂપ ગુણનું. હે નામ રૂપ અને ગુણ આ 3 સમજાવી અને પછી ચોથું પદ દેખાડ્યું. એમ 3 મુખ પણ દેખાડ્યા અને મેં અહીં 3 તમને સમજાયા, પણ ચોથું બાકી રહ્યું. ચોથું તો નિરાકાર છે. માર ખાવો હોય તો ગમે ત્યાં ખવાય ને આખા શરીરમાં. જોજો આ ખાવાની જ વસ્તુ છે. શેક ખાવાની વસ્તુ, ગાળું ખાવાની વસ્તુ, માર ખાવાની, પણ 3 મુખ મૂકી દીધા. આ 3 મુખ આમાંય છે. એમાં હાજર અમર હરિરસનો જે પ્યાલો છે આ શ્રવણ એટલે કાને બાકી બીજું બધું પીવું હોય, દૂધ પીવું હોય, ચા પીવું હોય, પાણી પીવું હોય, સાહેબ આ માટે આવી જો હરિરસ પરમાત્માની જે શાન છે ને આવું જે જ્ઞાન છે, એવો જે સદગુરુનો ઉપદેશ છે, અને જો અંદર ઉતરી ગયો ને પીવાઈ ગયો ને પછી કે એને સળી બ્રહ્મ કુમારી ન ઉતરે. પછી એનું જે સુખ મુખ કહ્યું ન જાય. પછી એને કે સંભવ નથી આ શરીરનો. આ શરીર ભલે ગમે ત્યાં પડે, એને આ શરીરની પાસે કોઈ પરવાર નથી. એને નક્કી થઈ ગયું કે આ દેહ રહ્યો એ હું નથી, હું તો દેહમાં રહેવા વાળો. આ દેહ જન્મો છે પણ હું અંદર રહ્યો ને એ કોઈ દી નથી જન્મો. દેહ પડી જવાનો છે પણ હું નથી મરવાનો. આ પરમાત્માને નક્કી કરવાનો છે, એ બ્રહ્મને નક્કી કરવાનો છે. અને એ બ્રહ્મ જો નક્કી થઈ જાય તો કે જેમ કુંભ મહાજળની માય. કુંભ એટલે ઘડો, પછી દરિયો હોય, તળાવ હોય કે કુંડી હોય, આપણે એમાં જઈને આમ ઘડો મૂકો, ઉડાડો, ઘડા જ માલપા પાણી હોય બારું. આ કળશો જ આપણે દરિયા પાસે ન જવાય, ગોળા પાસે જાય, ગોળા પાસે જઈને ગોળામાં આમ કળશો મૂકી દો. કળશની અંદર પાણી હોય કે કળશે બારું હોય? બારે હોય ને અંદર હોય, બારે હોય ને અંદર હોય. એમ મને તમને જે પરમાત્મા નક્કી કરાયો એ ચેતન પુરુષ તમારા દેહમાં છે, દેહથી નહીં જુદો હોય. આ પરમાત્માને જાણવા માટે એક શાન કે જેમ કુંભ મહાજળની માય. પછી આપણે આરતી ગાવી છીએ અઠવાડિયે 15 હું શું હરિમાં, હરિ છે મુજમાં, મેં નક્કી નહીં આવ્યું. હું શું હરિમાં, હરિ છે મુજમાં, મેં નક્કી નિહાળ્યું. નક્કી નિહાળ્યું હોય તો વાંધો નહીં. અખિલ વિશ્વમાં કે આપ વ્યાપક છો, મેં નજરે પાડ્યું. એટલે એ બેડો પાર થઈ ગયો. તો તમારામાં હરિ છે અને તમે હરિમાં છો, આ શબ્દ જો સમજી જાય આટલું સમજવાનું. તો હરિ કહેતો હોય ભલે, કૃષ્ણ કહેતો હોય ભલે, મારો રામ કહેતો હોય ભલે, મારો કૃષ્ણ કયો, રામો પીર કયો, ઈવડો ઈ જ છે. એકનો એક પણ નામ એને હોનું એક પણ ઘાટ ગણાય. પછી જેટલા જેટલા ઘાટ એટલા નામ બોલાય. કૃષ્ણનો ઘાટ હોય કૃષ્ણને ભજે, મૂળ તો ઘાટ જ હતો દેહનો. પણ એની અંદર આવડો આ એક તત્વ જે રમી રહ્યું છે એ બધાની અંદર એ જ હતો. હું અને તમે અત્યારે હાલમાં જ્યાંથી સુવાસ લેવી છે ને અહીંયાથી જ મારા રામે લીધો. હે એ રામચક બીજે સુવાસ લેવા નતા ગયા. સુવાસ લેવામાં હું અને તમે જ્યાંથી સુવાસ લઈ રહ્યા છીએ એક જ જગ્યા બધાની છે. બસમાં બેઠા ને એક સીટમાં એક હરિજન એક દરબાર ચમ બોલે ઊભો કરી, ભાઈ તારો સુવાસ મારા નાકમાં કરી દઈશ. સુવાસ એ કોઈ નાતી જાતિ માયલો નથી. અને સુવાસના આધારે આ દેહ રમી રહ્યો છે. પણ એ દેહ કોના આધારે છે? અંદર એક ચેતન પુરુષ. એ ચેતન પુરુષ દેખાય એવો નથી, પવન દેખાય એવો નથી, મન દેખાય એવું નથી, બુદ્ધિ દેખાય એવી નથી, સુરતા દેખાય એવી નથી. એટલે ઘણી એવી વસ્તુ હોય. બાકી આપણે આખા કોથળા બાળ્યો આવડો ઘાટ.
આ અનેક જાતનું જે જ્ઞાન છે એ જ્ઞાનને ખજાનો કીધો છે. મારા ને તમારા દેહની અંદર ખજાનો પડ્યો છુપાયેલો. ખોળે ખોળે જેટલું લેવાય એટલું લઈ લો. તમારામાં જ કૃષ્ણ છે, તમે જ કૃષ્ણમાં છો. કૃષ્ણ અને તમે કોઈ જુદા નથી, પણ જેમ છે તેમ સમજાય તો અનેક જાતની ભ્રમણા મટે. એટલે કહે છે કે જેમ સરિતા જઈને સિંધુને મળે. સિંધુ એટલે દરિયો, સરિતા એટલે નદી. પછી એ નદી જ્યારે આમ હાલી જતી હોય ને તારે કોઈ એને ભાદર કે કોઈ નદી કે પછી અમુકના નામ હોય કે આને ગંગા નદી કહેજો ને આને સરસ્વતી કહેજો ને આને નર્મદા કહેજો ને આને કાવેરી કહેજો ને આને તાપી કહેજો ને આને ભાદર કહેજો ને આ બધા નામ હોય. પણ જે નદી ઠેઠ દરિયે પગી જાય ને આમ દરિયામાં પાણી વીવી ગયું પછી તેમ ન કહી શકો કે આ ગોમા નદીનું જળ છે, કે ફલાણી ભાદરનું પાણી છે, કે આ કાવેરીનું છે, કે ગંગાનું છે, કે જમનાનું છે. ત્યાં જાય એટલે બધું એકરું સમુદ્ર. એમ સમુદ્ર જે છે એ સમુદ્ર એ મારા વાલીડે જઈને નક્કી કર્યો ને એ સમુદ્ર બહુ જ મોટો છે. આભથી ઊંચા હે પવનથી ઝીણા આદમ હે પરમ પારા. આ વધે ઘટે નહીં રવે બરાબર કાયમ હે કિરદારા. અમર પિયાલો મારા ગુરુજીએ પાયો. આવો અમર પિયાલો મને તમને પાયો. એ સરિતા જ્યારે સાગરમાં મળી જાય પછી એનું નામ ને રૂપ બધુંય મિથ્યા. એમ જ્યારે મારા ને તમારા બરોબર લક્ષ્યમાં આવી જાય કે આ પરમાત્મા છે ને આના જ ગાણા ગાય આખું જગત. જાણા છે એ ગાય છે, નથી જાણતું એ ગાય છે, અટકળે ગાય છે, પણ મૂળ એના ગાણા ગવાય છે. એ જ પરમાત્મા અખિલ વિશ્વમાં એક છે. કોણ કે ઘૂમી રહ્યો પેલા અખિલ વિશ્વમાં તું ઘણું ને એટલે મારી વાણીને વિરામ આપું. બીજા આપણે ગાવા